મિત્રો ગ્રાઉન્ડ પોગી જાય છે અને આ જો લાઈટ પણ શરૂ થઈ ગઈ છે. આજ વધારે મજા આવશે ગ્રાઉન્ડ. સો હેલો મિત્રો, ઓમ શ્રી શ્યામ દેવાય નમઃ. સવાર પડી ગયું છે અને જો અત્યારે વાગ્યા છે 4:51. હાલો હું રેડી થઈ જાઉં, મોઢું મોઢું ધોઈને બ્રશ કરીને અત્યારે જાગી ગયો છું કેમ કે ગ્રાઉન્ડે જવું છે એટલે મળીએ ગ્રાઉન્ડે આપણે. ચલો મિત્રો આવી ગયા છે બહાર શેરી નાખ્યા ને આ જો અત્યારમાં કૂતરા રમાડે છે અવાર હું એને કઉ છું ભાઈ કવડી જાય પણ એ સમજતો નથી ભાઈ, એને રમાડવા છે ગલુડા. હાલ લેવું નથી એમ. જા જા મિત્રો ગ્રાઉન્ડ પોગી જાય છે અને આ જો લાઈટ પણ શરૂ થઈ ગઈ છે. આજ વધારે મજા આવશે. હાલો મિત્રો, જો ગ્રાઉન્ડે પોગી જાય છે. જો આ બધા મિત્રો અત્યારમાં ઉભા છે અને એક જોવા આમ જાય છે. હાલો મિત્રો, રનિંગ શરૂ કરી દીધું છે બધાએ, હું પણ દોડી લઉં. જો મિત્રો, સવારે આવીને 5 વાગ્યા પેલા રનિંગ પૂરું કર્યું. રનિંગ પૂરું કરીને અત્યારે જો કસરત કરવા હાટુ બધા ગ્રાઉન્ડમાં ભેગા થઈ ગયા છે. અત્યારે પેલા કસરત કરી લઈ, થોડા દંડ પુશઅપ બધું કરી એટલે ગ્રાઉન્ડ આપણું કમ્પ્લીટ થઈ જાય. જો તો અત્યારમાં બધા મિત્રો પેલા ગોઠવાઈ જાય છે લાઈનમાં, એક રાઉન્ડ બનાવીને ઉભા રહી જાય છે. જો અત્યારમાં કસરત શરૂ કરી દીધી છે. સવારમાં 5 વાગ્યાથી લઈને 6 વાગ્યા લગન 1 કલાક મિત્રો ડેઈલી કસરત કરવી છે. મિત્રો એક કસરત પૂરી થઈ ગઈ છે અત્યારે. પેલા ઠેકડા મારી અને પછી પુશઅપ કરવાના છે. હવે જો અત્યારે પેલા થોડીક હલકી હલકી કસરતો કરી લઈએ એટલે શરીર છૂટું પડી જાય. પંદર સેકન્ડનો મિત્રો એક કસરત વચ્ચે રેસ્ટ લઈએ છીએ. હવે જો પુશઅપ મારવી છે. પેલા ડાયમંડ પુશઅપ, બધા રેડી થઈ જાય એટલે એકારે બધા ડાયમંડ પુશઅપ શરૂ કરી દે. ડાયમંડ પુશઅપમાં ભાઈ છાતીનો વધારે મેન ઈચ્છો હોય છે. છાતી બે બાજુથી ફૂલવા કરે છે. ડાયમંડ પુશઅપ ભાઈ 1 થી 2 લાગી જાય તો એ પણ સારું કહેવાય. અત્યારમાં ભાઈ રનિંગ કર્યું હોય ને શરીર પણ દુખતું હોય આખું. અત્યારે હવે પછી દંડ મારવાના છે. પુશઅપ પૂરા થાય એટલે દંડ મારવા વહી જવું. ડાયમંડ પુશઅપ કરવી છે અને નોર્મલ પુશઅપ. નોર્મલમાં 2 પુશઅપ, એક હાથ ખુલ્લા રાખી અને એક હાથ રાખીને 2 પુશઅપ. જો કાર્તિકભાઈના પુશઅપ શરૂ છે અત્યારે. ડાયમંડ પુશઅપ છે. પેલા હતા એ સાદા પુશઅપ હતા, અત્યારે ડાયમંડ પુશઅપ છે. જો અહીંયા પણ શરૂ છે. કૌતિકભાઈ, ગૌતમભાઈ અને યુવરાજભાઈ બધા મિત્રોને પુશઅપ શરૂ છે.
આ બે હાથ ખુલ્લા રાખીને પુશઅપ શરૂ છે મિત્રો. સવારમાં એટલી એનર્જી મળતી હોય તો દરરોજ માટે પુશઅપ કરો. બને ત્યાં સુધી 5 વાગ્યે મિત્રો જાગવાનો ટ્રાય કરો. અત્યારમાં પુશઅપ મિત્રો મારે 20 જેટલા પુશઅપ આજ થયા છે. નોર્મલ પુશઅપ મારવાના છે. પેલા બે હાથ ખુલ્લા રાખીને તો ઓલા પુશઅપ વધારે લાગી જાય તો ભાઈ આ પુશઅપ એટલા બધા લાગશે તો નહીં. ટ્રાય કરીશ. હાલો મિત્રો પુશઅપ બધા થઈ ગયા છે. બધાના પુશઅપ કમ્પ્લીટ થવા આવી ગયા છે. ખૂટે છે હાથમાં. જો ગ્રાઉન્ડમાં અત્યારે મિત્રો જો બધા લાઈટ શરૂ હોય તો દેખાય. બાકી આ જો ઊંધા ગ્રાઉન્ડમાં હાલવાની પ્રેક્ટિસ બધા કરે છે. સવારમાં ભાઈ રનિંગ માટે બહુ વધારે મિત્રો આવે છે. કોસ્ટેમ્બલ વાળા કોસ્ટેમ્બલ જીડી ની એક્ઝામ ગ્રાઉન્ડ છે તો અત્યારે વધારે કોસ્ટેમ્બલ ના મિત્રો દાવતા હોય છે. જો ડન શરૂ કરી દીધા છે. શરીરનો વેટ ભાઈ ઓછું કરવું પડશે થોડુંક. વજન વધી જાય છે શરીરનો ટીંગાવા. ગૌતમભાઈ આવી ગયા છે હવે તો. મિત્રો તમે સવારે કેટલા વાગે જાગો? કોમેન્ટમાં કહી દેજો. અમે તો સવારે 5 વાગ્યા જાગીને જોવો તમે. ઊંધા ચીતા પુશઅપ ડન કરી લઈએ. સવારમાં થોડીક કસરત કરી લઈએ. રનિંગ પૂરું કરવી. જો મિત્રો જાવી છે ગ્રાઉન્ડ થી ઘરે. હવે બધા ગાડીઓ કાઢે છે. હાલો મિત્રો ગ્રાઉન્ડ થી જો બાય બાય કરીને હું હૌતિકભાઈ અને ગૌતમભાઈ નીકળી ગયા છે ઘરે જવા. હાલો મિત્રો હૌતિકભાઈ ઉતારી દીધા મિત્રો. ગૌતમભાઈ મને ઉતારી દીધો છે. જો હું જાઉં છું શેરીમાંથી ઘેર આવ્યો જાઉં પાછો. આજ તો સુરજ દાદા બહુ દેખાતા નથી. ઇન્દિરા નાખે જો મિત્રો ઓફિસે પહોંચી ગયો. દર્શન કરીને કામે બેસી જાઉં. ટ્રાફિક આવ ક્લીન છે. આખો રોડ ખાલી છે. આગળ પાછળ રોડ આખો ખાલી છે. ખાલી રોડ હોય આ ટ્રાફિક નથી. હાલો મિત્રો જો ઘેર આવીને જમવા બેસી ગયા છે. જો આજ બન્યું છે ખીચડી અને સેવ ટમેટાનું શાક, છાશ અને સોડાનું શાક છે. રોટલી તો બધું ખાવા માટે બેસી ગયા છે. એમાં જો મિતુબેન જો ખીચડી ને ટમેટાના સેવનું શાક ખાય છે. તો પેલા ખાઈ લઈ. હું બેઠો છું માર્કેટમાં અને જો અહીં હું સીન જોવા મળે છે. આ બિલ્લી છે હમણાં જોજો ઉપરની જે ગ્રીલ દેખાય છે એની ઉપર ચડી જાય છે. થોડીક વારમાં એ બિલ્લી હમણાં ઉપર ચડી જાય. હું તમને બતાવું છું. દરરોજ એને હાલવાનો રસ્તો છે ભાઈ. ઉપરની ગ્રીલ જ હાલે. જો મિત્રો નીચેની સાઈડ આવે છે. જોજો હમણાં શિકાર ગોતે છે અત્યારે લાગે છે. જો મિત્રો શેરીમાં પહોંચી ગયા છે. જો ચિરાગભાઈ, ભાવેશભાઈ, દેવલભાઈ
આ જો બધા ફોનમાં પડ્યા છે, વાતો કરે છે, બધા ફોન જોવે છે બેઠા બેઠા. હાલો હવે આપણે મારે હોવા જવું છે ઘેરે, એટલે હું ઘેર આવે શેરીમાં બધા બેઠા હતા મળી ગયા. ચાલો મિત્રો, જો ઘેર આવી ગયો છું હોવા હાટું, કેમ કે મિત્રો દોડવા જવાનું હોય એટલે વહેલો હોઈ જાઉં છું. પણ મિત્રો રવિવારથી એક ગુડ ન્યૂઝ મળવાની છે બધાને, કેમ કે રવિવારથી આપણે શોર્ટ ક્લિપ પણ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવાનું શરૂ કરી દઈશું. એટલે કાલનો વ્લોગ જે બનશે એ રવિવારે સવારે આવી જાય છે, અથવા તો સાંજે ટાઈમ મળે તો સાંજે પણ શોર્ટ ક્લિપ જ્યારે ઉતારશું એની લોંગ વિડીયોના માધ્યમમાંથી જે હશે શોર્ટ ક્લિપ આપણે કાપીને એમાંથી વિડીયો અપલોડ કરવાનું કોશિશ કરીશું. કેમ કે શોર્ટ ક્લિપ તો હું બનાવતો નથી, લોંગ વિડીયો બનાવું એટલે એમાંથી થોડીક ક્લિપ બનાવીને રેડી કરીશું. કઈ રીતે બને છે થોડોક અપગ્રેડ કરીશું, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં પણ અત્યારે ક્રેઝ છે વધારે. એટલે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આવો તમારો સપોર્ટ મળતો રહે એવી આશા સાથે. બાય એન્ડ ગુડ નાઇટ.